સંત શ્રી વિભીષણજીના માર્ગદર્શનથી ભગવતી શ્રી સીતાજીના દર્શન કરે છે. જેને જીવનરૂપી લંકામાં ભક્તિના દર્શન કરવા હોય એના માટે એક સૂત્ર છે અહીંયા. જ્યાં સુધી કોઈ બુદ્ધ પુરુષનો આશ્રય નહીં થાય, કોઈ સંત પુરુષનો આશ્રય નહીં થાય, અને જ્યાં સુધી કોઈ સદગુરુ, કોઈ સંત મહાત્મા જ્યાં સુધી આપણને ભક્તિ પ્રાપ્તિ કરવાની યુક્તિ નહીં બતાવે, ત્યાં સુધી જીવાત્માને ભક્તિના દર્શન થતા નથી. લંકામાં સંત વિભીષણજીના માર્ગદર્શનથી હનુમાનજીને ભક્તિના દર્શન થયા. શ્રી સીતાજી કોણ છે? એ સાક્ષાત ભક્તિ છે, એ જગત જનની છે. જેમ ભગવાન શ્રી રામચંદ્રજી આ ધરાધામ પર લલિત નર લીલા કરી રહ્યા છે, તેવી જ રીતે શ્રી સીતાજી પણ નારી લીલા કરી રહ્યા છે. બાકી રાવણનું ગજુ છે, એનું સામર્થ્ય છે ભાઈ સીતાજીને સ્પર્શ કરી શકે? હા, જે લક્ષ્મણ રેખા ન ઓળંગી શકે એ સીતાજીનું અપહરણ કરી શકે? હા, આ તો લીલા થઈ રહી છે. પણ શ્રી હનુમાનજીએ અશોક વાટિકામાં સૌ પ્રથમ વાર ભગવતી પરાંબા શ્રી સીતાજીના દર્શન કર્યા. માતાજીને મુદ્રિકા અર્પણ કરી રામ કથા સંભળાવી. લંકાની ભૂમિ પર હનુમાનજી મહારાજ દ્વારા જ રામ કથા સાંભળી શ્રી સીતાજીએ. શ્રી સીતાજી કહ્યું, ભાઈ શ્રવણો ને અમૃત સમાન જે મને કથા સંભળાવી રહ્યો છે, પ્રગટ કેમ થતા નથી? પ્રગટ થાઓ. શ્રવણ અમૃત જેહી કથા સુહાઈ, કહી સો પ્રગટ હોત કિન ભાઈ. પ્રગટ થાઓ. આવી કથા તો મેં ક્યાંય સાંભળી નથી. હું તો મિથિલામાં રહી છું. મારા પિતા મહારાજ જનકજી મહાજ્ઞાની છે, અને મારા પિતાજીના મુખે મોટા મોટા મહાત્માઓ, મોટા મોટા ઋષિમુનિઓ મારા પિતાના સ્વમુખે કથા શ્રવણ કરવા માટે અમારી મિથિલામાં આવતા. પણ આવી મિથિલામાં પણ એક કથા મેં સાંભળી નથી, જે રામ કથા આજે મેં લંકાની ભૂમિ પર સાંભળી છે. ભાઈ પ્રગટ થા. શ્રી હનુમાનજી મૂળ રૂપમાં પ્રગટ થયા. હનુમાનજી રામજી પાસે સૌ પ્રથમ વાર ગયા તો વિપ્રના વેશમાં ગયા. હા, વિભીષણજી પાસે ગયા તો વિપ્રના વેશમાં ગયા. વિપ્ર રૂપ ધરી વચન સુનાય. પણ અહીંયા જ્યાં ભગવતીના દર્શન કરવા આવ્યા ત્યાં વિપ્ર વેશ ધારણ ન કર્યો, ત્યાં મૂળ સ્વરૂપે નાના બનીને ભગવતી પાસે ઉપસ્થિત થયા. એટલે ગોસ્વામીજી લખ્યું હનુમાન ચાલીસામાં, પ્રેમથી ગાઓ મારી સાથે. સૂક્ષ્મ રૂપ ધરી સિંહી દિખાવા, વિકટ રૂપ ધરી લંકા જલાવા. બધા જમીન બેઠા છો? બસ તો એકદમ પ્રેમથી ચોપાઈ ગયો. જેના કંઠમાં ચોપાઈ છે ને એને ભગવાન સર્વ પ્રકારે એના ભંડાર ભરી આપશે. ભીતરી વૈભવ કેળવવો હોય ને, ભીતરી સમૃદ્ધિ જેને જોઈતી હોય, બહારની સમૃદ્ધિ નહીં, જેને ભીતરી વૈભવ, ભીતરી સમૃદ્ધિ જોઈએ, એવા લોકો અવશ્યપણે આ કલિકાલમાં રામચરિત માનસની ચોપાઈનો આશ્રય કરી લે. પ્રેમથી ગાઓ. સૂક્ષ્મ રૂપ ધરી સિંહી દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. આ ક્યારે કેવા રૂપ લેવા ને એ હનુમાનજી પાસે શીખવા જેવું છે. હનુમાનજીના ચરિત્રમાં માં પાસે જવું હોય, દીકરો ભલે જ્ઞાની નામ અગ્રગણ્યમાં હોય ભાઈ, પણ માં પાસે તો એ નાના છે, એ સૂક્ષ્મ છે. શ્રી હનુમાનજી મૂળ રૂપમાં પ્રગટ થયા. અચ્છા, અસુરોનો વધ કર્યો તો ત્યાં પાછું બીજું રૂપ લીધું. ભીમ રૂપ ધરી અસુર સંહારે, અને લંકા જલાવતી વખતે વિકટ રૂપ ધરી લંકા જલાવા. જ્યાં આપણાથી મોટા પાસે જઈએ ને ત્યાં સૂક્ષ્મ રૂપ લઈએ. આ અસુરોનો સંહાર કરવો હોય, અર્થાત જીવનના દુર્ગુણોને સમાપ્ત કરવા હોય તો ત્યાં ભીમ રૂપ લેવું જોઈએ. અને મોહની નગરીને જો જલાવવાની હોય તો ત્યાં વિકટ રૂપ ધારણ કરવું જોઈએ. હનુમાનજી લંકા જલાવતી વખતે વિકટ રૂપ લીધું, કારણ ત્યાં બધા વિકટ રાક્ષસો રહેતા. કરી જતન ભટકોટીના વિકટ તન નગર ચહુદિશે રચે. એટલે હનુમાનજીએ વિકટ રૂપ ધારણ કર્યું. પણ અહીંયા તો ભગવતી જે જગત જનની મૈયા છે એમના દર્શને જવાનું છે, અને મૂળ રૂપમાં પ્રગટ થયા. સૂક્ષ્મ રૂપમાં રામ કથા સંભળાવી. સીતાજીનો સંદેહ, સીતાજીના દુઃખ દૂર થયા. અને કહ્યું, માં તમે જરા ચિંતા ન કરો, આ તો મને ભગવાનની આજ્ઞા નથી, નહીતર
આ રાવણ તો શું, રાવણની સેના સહિત આખા ત્રિકુટાચલ પર્વતને ઉપાડી અને ભગવાન રામજીના ચરણોમાં મૂકી દઉં, મને ભગવાનની આજ્ઞા નથી. માતાજીને મનમાં સંદેહ થયો કે બેટા, રૂપ તો આટલું નાનું છે અને વાતો આટલી બધી મોટી કરો છો. હા, અને અહીંયા તો બેટા મને સંદેહ થાય છે, અહીંયા તો જાતુ દાન અતિ ભટ બલવાના, બળવાન રાક્ષસો છે ને આ હનુમંત, મને સંદેહ થાય છે કે સ્વામી રામજી પાસે તમારા જેટલા નાના નાના વાનરો છે. હનુમાનજીને થયું કે માતાજીને હવે પરિચય કરાવવાનો છે. હા, અને તે સમયે સૂક્ષ્મમાંથી ગોસ્વામીજી લખે છે, કનક બુધરા કાર શરીરા સમર ભયંકર અતિ બલે. શ્રી હનુમાનજી વિશાળ થયા, પાછા લઘુ થયા, માતાજીને ભરોસો આવ્યો. આ પણ હનુમંત ચરિત્રની વિશેષતા છે. નાનામાંથી મોટા બનવું એ સરળ છે ભાઈ, પણ એકવાર મોટા થઈ ગયા પછી પાછા નાના બનવું, આ તો કેવલ શ્રી હનુમાનજી કરી શકે. બહુ અઘરું છે, અઘરું. બે ચાર કાર્યક્રમોમાં ગયા હોય ને, આગળની ખુરશીમાં બેઠા હોઈએ અને પછી પાંચમા કાર્યક્રમમાં એમ કે ના ભાઈ આજે તમારે પાછળ બેસવાનું છે, તો કેટલું અઘરું પડે. મોટા થયા પછી પુનઃ લઘુ થવું. શ્રી હનુમાનજીનું ચરિત્ર આપણા સૌ માટે આદર્શ છે. અને હનુમાનજીના ચરિત્રને ગાવાથી કેટલા ફળ મળે છે હું કહી દઉં. 8 ફળની પ્રાપ્તિ થાય. કેટલા ફળ? 8 ફળ. આ 2 કલાક પાઠ થશે ને તો આપણે 8 વસ્તુ અહીંયાથી લઈને જવાના છે. હું બિલકુલ વિશ્વાસ સાથે કહું છું. રામ કથા ગાઓ તો રામ કથાનું 4 ફળ છે. બરનવ રઘુવર વિમલ જસ જોદાયક ફલ. રામ કથાના 4 ફળ છે, પણ હનુમત કથાના 8 ફળ છે. કેટલા? 8. આમે કલયુગમાં ભગવાન કરતા ભક્તોનો મહિમા વધારે ને, એટલે રામ તે અધિક રામ કર દાસા. હા, એ રામ કથા ગાઓ તો 4 ફળ મળે, અને હનુમત કથા ગાઓ, સુંદરકાંડમાં હનુમત ચરિત્ર ગાઓ તો કેટલા ફળ મળે? 8. કયા કયા? બુદ્ધિર્બલમ યશો ધૈર્યમ નિર્ભયત્વમ અરોગતા અજાડ્યમ વાક્પટુત્વંચ હનુમત સ્મરણાત ભવે. બુદ્ધિર બલમ યશો ધૈર્યમ નિર્ભયત્વમ અરોગતા અજાડ્યમ વાક્પટુત્વંચ હનુમત સ્મરણાત ભવે. હનુમાનજીનું સ્મરણ કરો માત્ર તો ભવે, તો શું થાય, શું મળે? 8. પહેલું તો બુદ્ધિર બલમ યશો ધૈર્યમ, બુદ્ધિની પ્રાપ્તિ થાય. જેના જીવનમાં નિર્ણય શક્તિ ઓછી છે, જેના જીવનમાં પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી ઓછી છે, એની પ્રાપ્તિ થશે હનુમાનજીની કૃપા પ્રસાદથી. બુદ્ધિ મળશે, કારણ કે હનુમાનજી સ્વયં બુદ્ધિમતામ વરિષ્ઠમ છે. ગોસ્વામીજી શું કહ્યું હનુમાનજીને? બલ બુદ્ધિ વિદ્યા દેહ મોહી હરહુ કલેશ. તો બુદ્ધિની પ્રાપ્તિ થશે. ઘણાના જીવનમાં નિર્ણય શક્તિ હોતી નથી, ડિસિઝન પાવર નથી હોતા, તો શું કરવું? હનુમાનજીને ભજો. અચ્છા, ઘણી વાર નિર્ણય એટલે પણ લેતા નથી આપણે બધા કે નિર્ણયના પરિણામને ભોગવવાની કોઈની જવાબદારી લેવી નથી, એટલે લેતા નથી. ક્યાંક આમાં કંઈક ઊંધું થશે તો અરે એવો ચિંતા ન કરો, હનુમાનજી પર ભરોસો મૂકી અને બુદ્ધિની પ્રાપ્તિ ત્યાંથી થશે. નિર્ણય બુદ્ધિ શું કરે? નિર્ણય કરે. તો બુદ્ધિમતામ વરિષ્ઠમની કૃપાથી, હનુમાનજીની ભક્તિથી બુદ્ધિની પ્રાપ્તિ થાય. બહુ સંક્ષિપ્તમાં આગળ જો આપણે બોલતો પાઠ છે, પણ વચ્ચે વચ્ચે મહાત્મ્ય ગાતા ગાતા તો બુદ્ધિ બલમ, હનુમાનજીની કૃપાથી બળની પ્રાપ્તિ થશે. કેવળ દેહના બળની વાત નથી કરતો, શારીરિક બળ, માનસિક બળ, આત્મબળ, આ બળની પ્રાપ્તિ છે, મનોબળ. બુદ્ધિર બલમ યશો ધૈર્યમ, યશની પ્રાપ્તિ થશે. આપ ચાહો કે ન ચાહો, હનુમાનજીની કૃપા જેની પર થઈ જાય એને યશ મળે, મળે ને મળે. બહુ ભીતરથી કહું આપણે, બહુ સામાન્ય જીવ છે આપણે, પણ અંતરમાં એવી જરાય ક્યારે પણ કામના નથી થઈને થતી નથી. એ કોઈ સન્માન કરે કેમ, પણ હનુમાનજીની કૃપા યશની પ્રાપ્તિ કરાવે છે. આપ ચાહો કે ન ચાહો. બુદ્ધિર બલમ યશો ધૈર્યમ, હનુમાનજીની કૃપાથી ધૈર્યની પ્રાપ્તિ. ધૈર્ય, ધીરજ. હનુમાનજી સ્વયં મતિ ધીરા છે. બારથી પાર ગયો મતિ ધીરા. હનુમાનજીની કૃપાથી ધીરજ આવશે.
પેશન્સ આવશે જીવનમાં. આ વાત તો મેં પોતે અનુભવી છે. હું બહુ ઇમ્પેશન્ટ પહેલા રહ્યો, પણ હનુમાનજીની કૃપાથી ધીરે 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 હા, હનુમાનજી માતાજીને પણ વારે વારે ધર્મ ધીર હા ધૈર્ય ધારણ કરો, માતાજીને ધૈર્ય બંધાવે તો હનુમાનજીની કૃપાથી ધૈર્યની પ્રાપ્તિ થશે. બુદ્ધિર બલમ યશો ધૈર્યમ નિર્ભયત્વ. હનુમાનજીની કૃપા નિર્ભયતા પ્રદાન કરશે. ઘણી વાર રાત્રે બાઇક લઈને એકલા જતા હોય અને બધી લાઈટો બંધ થઈ ગઈ અને આપણે એકલા હોય, આમ આગળ જોવો તો કોઈ ન દેખાય, પાછળ જોવો તો કોઈ ન દેખાય ને એવા બાઇક બંધ પડી ગયું હોય અને પછી હાવ સાચું કેજો, મુખમાં કોનું પહેલું નામ આવે? ભગવાન. એ થોડું મોટેથી હે રામદૂત હનુમાનજી મહારાજ, રક્ષા કરજો. સંકટ તે હનુમાન છોડાવે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. હનુમાનજીની કૃપા. અચ્છા, તમે જોજો આવી આવી પરિસ્થિતિ આપણા સૌના જીવનમાં આવી હોય તો આવા સમયે જ્યારે હનુમાનજીનું નામ લઈએ છે તો અંતરથી આપ હૃદયથી કહેજો, નિર્ભયતાની પ્રાપ્તિ થાય છે કે નહીં? હા, ભલે આપણે એકલા હોઈએ પણ હનુમાન ચાલીસાની ને આધારે આપણે એવો વિકટ રસ્તો પણ બહુ સુગમતાપૂર્વક પાર કરી દઈએ છીએ. તો હનુમાનજીની કૃપા નિર્ભયતા પ્રદાન કરશે. બુદ્ધિર બલમ યશો ધૈર્યમ નિર્ભયત્વમ અરોગતા. નિરોગતા જીવનમાં આવશે. જીવનમાં અરે આ તો હનુમાન ચાલીસાનું પ્રમાણ છે. નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર. હું હળવદમાં પહેલી વાર આવ્યો છું એટલે તમને કદાચ પરિચય નહીં હોય, પણ હું છે ને અડધી ચોપાઈ ગાઉં ને પછી મૂકી દઉં. જેટલી જેટલી ચોપાઈ આવડતી હશે ને એટલી જ હું તમને કહીશ, ચિંતા ના કરો. અઘરું પેપર નહીં કાઢું, સ્કૂલમાં બેઠા છે હા, અઘરું પેપર નહીં કાઢું, પણ ગાવું તો પડશે, બધાય ગાવાનું છે. હા, 11 વાગ્યા પછી હું કોઈને કંઈ નહીં કહું, પણ 11 સુધી તો 9 થી 11 હા. તો નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમત બીરા. શ્રી હનુમાનજીની કૃપાથી જીવનમાં આરોગ્યની પ્રાપ્તિ થશે. નિર્ભયત્વમ અરોગતા અજાડ્યમ. જીવનમાંથી જડતા સમાપ્ત થઈ જશે. હા? સત્કર્મ કરવાની દ્રઢતાની પ્રાપ્તિ થશે હનુમત કૃપાથી. જડતા જતી રહેશે. હા? અને વાક્પટુત્વંચ. હનુમાનજીની કૃપાથી વાક્પટુતા આવશે જીવનમાં. હા? હનુમાનજીનો કોઈ કૃપાપાત્ર હોય ને એ બોલ્યા જ રાખે ને અનેકો લોકો સાંભળ્યા રાખે. હા, એ વાક્પટુતા કોણ આપી રહ્યું છે? હનુમાનજીની કૃપા આપી રહી છે. અને આ બિલકુલ સત્ય સનાતન છે. હનુમત કૃપાથી આટલી વસ્તુ મળે જ આપ અનુભવ કરજો. તો શ્રી હનુમાનજી મહારાજનું ચરિત્ર ગાઈ રહ્યા છે ત્યારે માતાજીને ભરોસો આવ્યો અને માતાજી આ સમયે હનુમાનજીને 6 વરદાનની પ્રાપ્તિ કરાવી. હે હનુમંત, આપ બલવાન બનો, આપ શીલવાન બનો, આપ અજર બનો, આપ અમર બનો, આપ ગુણનો ભંડાર થાવ. 5 વરદાન સાંભળ્યા પણ બિલકુલ હનુમાનજી કોઈ પ્રતિક્રિયા ન આપી. છેલ્લું વરદાન જ્યાં ભગવતી આપ્યું કે હનુમંત, ભગવાન શ્રી રામચંદ્રજી તમને પ્રેમ કરશે. આ જ્યાં સાંભળ્યું ત્યાં તો નિર્ભર પ્રેમ મગન હનુમાના. બાર બાર ન સ્પર્શીસા, બોલા વચન જોર કર કીસા. અબકૃત કૃત્ય ભયો મેં માતા, આશિષ તવ અમોઘ વિખ્યા. એ માં, હવે હું કૃતાર્થ થયો. આજે હું કૃતકૃત્ય થયો. જીવનમાં મારા જીવનમાં હવે કંઈ કરવાનું શેષ રહ્યું નહીં. કૃતકૃત્યતાનો અર્થ આ થાય, જે કરવા યોગ્ય હતું એ થઈ ગયું. હનુમાનજી છે એક એક વચનો બહુ ધ્યાનથી સાંભળજો. આ હનુમાનજીને કિષ્કિંધા કાંડમાં ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો છે. રામજીનું મિલન થયું છે. આ હનુમાનજીને રામ દર્શન થઈ ગયું છે. પરમાત્મા સાક્ષાત્કાર થયો. પણ તે સમયે હનુમાનજી એમ નથી કહ્યું કે હવે મારા જીવનમાં કંઈ કરવાનું રહ્યું જ નહીં, હું કૃતાર્થ એમ નથી કહ્યું. પણ જ્યાં ભક્તિ મહારાણીએ આશીર્વાદ આપ્યા કે હનુમંત, રામજી તમને પ્રેમ કરશે, ઉલટા આશીર્વાદ આપ્યા. સંતો અને મહંતો આપણને આશીર્વાદ આપે કે આપણો ભગવાનમાં પ્રેમ થાય. આ તો ભક્તિ મહારાણીએ સાક્ષાત આશીર્વાદ આપ્યા કે ભગવાન તમને પ્રેમ કરશે. અને હનુમાનજી કહ્યું, માં આજે હું કૃપા. તો સુંદરકાંડ પાઠ છે ને એ આશીર્વાદનો પાઠ છે, આશીર્વાદનો કાંડ છે. હનુમાનજીને આ સોપાનમાં બધાએ આશીર્વાદ આપ્યા. સુરસાએ આશીર્વાદ આપ્યા, રામ કાજ સબ કર્યું તો બલ બુદ્ધિ નિદાન. લંકિની આશીર્વાદ આપ્યા, પ્રભિસિ નગર કે જે સબ કાજા હૃદય રાખી કોસલપુર રાજા. શ્રી સીતાજીએ આશીર્વાદ આપ્યા કે અજર અમર ગુણનિધિ હોવું. આગળ હમણાં રામજી વરદાન આપવાના છે કે હનુમંત
એ મસ્ત તબ કહ્યું ભવાની, રામજી આશીર્વાદ આપશે કે તમને હું શાશ્વતી ભક્તિનું દાન કરું. તો સર્વ પ્રકારે એવો સુંદરકાંડ પાઠ આવો પ્રવેશ કરીએ, માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી હવે હનુમાનજી મહારાજ શ્રી સીતાજીની અનુમતિ લઈ અશોક વાટિકામાં પ્રવેશ કરે છે. રાવણને ઉપદેશ આપશે, રાવણ ઉપદેશ સ્વીકારશે નહીં, લંકાનું દહન કરશે, પુનઃ માતાજી પાસે ચૂડામણી લઈ વાનરો પાસે આવશે અને બધા એકત્રિત થઈને ભગવાન રામજી પાસે જશે. ભગવાન રામજી જ્યારે પધારશે ત્યારે પુનઃ કીર્તન કરવાના છીએ આપણે. હા, યાદ રાખજો, આ કેવળ સંગીતમય સુંદરકાંડ પાઠ નથી, આ સત્સંગમય સુંદરકાંડ પાઠ છે, આ સંકીર્તનમય સુંદરકાંડ પાઠ છે. સત્સંગ કરતા કરતા પણ સમયની ચિંતા ન કરો, બિલકુલ મને આપ આપની વોચ પર વોચ ના રાખશો. હા, બિલકુલ સમયની સીમા પ્રમાણે. હા, અને આમાંય થોડો સમય વધી પણ જાય, આમ તો નહીં વધે પણ થાય તો આપણે શું ચિંતા છે. હા, આવો અવસર ક્યાં મળશે જરાક મને વિચાર કરીને કહો. આ અવસર નહીં મળે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. શ્રીમદ ભાગવતજીમાં કહ્યું જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે સત્સંગ મળતો હોય છે. હા, ભગવાન આપણા ઈષ્ટદેવ કોઈ પણ હોય, પણ ઈષ્ટદેવ રાજી થયા છે, ઈષ્ટદેવ આપણા પર પ્રસન્ન થયા છે, એનું સીધું પ્રમાણ કયું ખબર છે? ગોસ્વામીજી વિનય પત્રિકામાં લખ્યું છે કે ભગવાન પ્રસન્ન થયા છે ત્યારે જાણી લેજો. ક્યારે? કે જે દિવસે આપણને સત્સંગ મળી જાય, સમજો આજે ભગવાન પ્રસન્નતા થયા છે અને પ્રસાદ સ્વરૂપમાં આપણને સત્સંગ આપી દીધો. હા, જબ દ્રવહી દીન દયાલુ રાઘવ સાધુ સંગતિ પાયો. જ્યારે રામજી અત્યંત દ્રવીભૂત થઈ જાય તો કૃપામાં કહી દેજો તને સત્સંગ આપે. હા, जनता जिनको चुनती है वो संसद में पहुंचते हैं, जनता जिनको चुनती है वो संसद में पहुंचते हैं, मगर भगवान जिनको चुनते हैं वो सत्संग में पहुंचते हैं. આજે આપણા સૌની વરણી થઈ છે. પેલામાં તો ઇલેક્શન હોય, આમાં સિલેક્શન છે. આમાં આપણે આટલા લોકો સિલેક્ટ થયા છે. હા, તો વિશેષ આપણે આપણા ભાગ્યની સરાહના કરવી જોઈએ. વિચાર કરો, આપણું કલ્યાણ થઈ જાય, એક સાથે 800 હરિભક્તોનું કલ્યાણ થઈ જાય, એના માટે ઠક્કર પરિવારને પ્રેરણા આપી. વિચાર કરો, એક જ પરિવાર પરિશ્રમ કરે, પુરુષાર્થ કરે અને પરિણામે એક જ સમય, એક જ સાથે, એક જ ભૂમિ પર 800,000 હરિભક્તોનું કલ્યાણ થઈ જાય. આ સત્સંગનો મહિમા છે. અને એક છેલ્લી વાત કરી દઉં, સામૂહિક ઉપાસના થઈ રહી છે ત્યારે પછી પ્રવેશ કરો. સુંદરકાંડ પાઠ તું ઘરે પણ કરી શકો, એનો પણ ચોક્કસ મહિમા છે. ઘરમાં એકલા બેસીને કે 2-4 જણા બેસીને કરો એનો મહિમા ચોક્કસ છે, પણ જ્યારે વિશેષ કરીને સામૂહિક રૂપે જ્યારે સુંદરકાંડ પાઠ થતો હોય છે એનો સવિશેષ મહિમા ગવાય. એક જ દાખલો બિલકુલ લૌકિક આપી દઉં કે માની લો કે અહીંયા ભૂમિ પર બેઠેલા 700 હરિભક્તોમાંથી, આમ તો આવું છે નહીં, આ તો ખાલી વાત કરું છું, માની લો કે 700 માંથી 699 નું ધ્યાન નથી, કદાચ, આમ તો બધા બહુ સુજ્ઞેશ હોતા છે, પણ કદાચ સુંદરકાંડ પાઠની ભૂમિ પર બેઠેલા 700 માંથી 699 ધ્યાન કદાચ પાઠમાં ન હોય, પણ એક વ્યક્તિ એ ભૂમિ પર બેસી ભગવાનના શ્રી ચરણોમાં અનુસંધાન કરીને પાઠનું પઠન શ્રવણ કરતો હોય તો એને જે ફલની પ્રાપ્તિ થાય, એને જે અનુભૂતિ થાય, એ જ ફલની પ્રાપ્તિ, એ પ્રસાદની પ્રાપ્તિ ત્યાં ભૂમિ પર બેઠેલા 699 ને પ્રાપ્ત થઈ જતી હોય છે. આ સામૂહિક સાધનાનો મહિમા છે. માટે તો હવે હનુમાનજી અશોક વાટિકામાં પ્રવેશ કરે છે. દોહા ક્રમાંક 17 પછીની પહેલી ચોપાઈ. મંગલ ભવન અમંગલ હારી પ્રભુ સુદશરથ